દુબળો પાતળો હાવત થઈ ગયો નો થાય એ ભૂલી જાવ એ આ દુબળો પાતળો देखो भाई लोग ये अपनी खास है जो अभी जा रही है પૂરી થઈ ગઈ તારો ડો આ ભાઈ હે ને એક કોરનું આવી ગયું કે એક કોરનું જ આવ્યું હતું ખાયો ખા પ્રસાદી ધરી દીધી છે અને હવે આપણે કરવાના એ કામ ચાલુ ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું મારું ફરી અમારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં જશો ભાઈ. સિમ્બા રિસોર્ટની અંદર અમારું મસ્ત મજાનું સવાર પડી ગયું ને ભાઈ. જો ભાઈ એ બેવ પછી લેવાય ને ભાઈ નાસ્તાનું ચાલુ થઈ ગયું છે. અમારે બધાને નાસ્તા કરવાનો બાકી છે અને જો આપણી ગાડી અહીંયા પડી છે ને દક્ષ પોસ્ટ દીધો ભાઈ પોસ નથી દેવો ભાઈ હુઈ જાવ ને અંકિતભાઈ અમે બાલ્કનીમાં આવી ગઈ અને હવે જવાનું નાસ્તો કરવા ભાઈ. શું કહેવાય જો ભાઈ સેન્ડવિચ ને બધું ખાવાનું ચાલુ કરી દીધું છે. કદી ખાધી છે જામવાળી સેન્ડવિચ? કેવી લાગી સેન્ડવિચ? છે ને ભાઈ બીજી સેન્ડવિચ ને બનાવવાનું કીધું છે એ બને ને પછી એ ખાઈએ. અત્યારે જામવાળી ખાઈએ બધે. હારી પૌવા ઇડલી આવી ગઈ. ઇડલી ખાવીએ ને લેતા જા. ઇડલી આવી ગઈ ને ભાઈ ઇડલી લેવા જઈએ દક્ષભાઈ. સાંભાર ચટણી જા લેતો જા. બીજું કંઈ ને ખાવું હોય તો કઈ બનાવી નાખશે એ તો ખાઈ તો ભાઈ. હવે ને હું લઈ આવ્યો ઇડલી સાંભાર ઇડલી સાંભાર ચટણી આ સેન્ડવિચ કેવી છે? અડમાં તો ખા જે મેચ આખી નથી તારે બધું ચાલુ કરી દેવું ભાઈ. ચાલુ રાખો ખાવ ને યાર કેમ દુબળો પાતળો હાવત થઈ ગયો નો થાય એ ભૂલી જાવ એ આ દુબળો પાતળો હાવત થઈ ગયો. કેવી લાગી ઇડલી? આપણા રાજકોટ જેવી એને ઓલી ઇડલી ઓલું બોલે કેવો લાગ્યો પીજો? આને પીજો કહેવાય. જો આને ચટણી નથી સોસ છે ભાઈ. ગરમ તમે બધા તાનમાં ખવડાવી તો દિયો પછી આ મોટામાં તમતમી જાય. આટલાકમાં શું તમતમી કાંઈ નતો એમને ખાઈ લો આમ નામ બોરી ના મરદ માણસ देखो भाई लोग ये अपनी खास है जो अभी जा रही है ફાઇનલી મિત્રો ને હવે આપણે નાસ્તો ને બધું કરી લીધું હોય ને હવે આપણે કરવાનું હોય ચેકઆઉટ સિમ્બા રિસોર્ટમાંથી. ને આપણે બ્લેક મોન્સ્ટરમાં જો બધા ઠેલા મેકી દીધા અંદર અને આ બધા લોકો જો આવી ગયા હવે ઘર ભેગીનું થવાનું છે. જોવી પહેલાં હવે રસ્તામાં કેટલો ટ્રાફિક એની પર આધાર રાખી. અત્યારે વાગી જાય કેટલા? બપોરના 11 વાગી ગયા ને હવે એને રાજકોટ જવાનો પ્લાન છે. એ નીકળ્યા નથી હો, પ્લાન છે હજી તો. અને જો ભાઈ કેટલા વાગે પોગી હજી કઈ નથી. એ તો તમને હાઈજે જ ખબર પડશે. તમે લોકો કન્ટિન્યુ જોડાઈ રહ્યો બ્લોગની અંદર. ભાઈ ગરમી બહુ થતી હતી ને તો નારિયેળ પાણી પીવા ઉભા રહી ગયા. અને દક્ષભાઈ હજી ભાઈ ઓલું હું દક્ષિયા ઓલું સામે પીડ્યું રહ્યું કેરીનો રસ અને રવિભાઈ આવ્યા. આ લીંબુ પાણી પી લે. લીંબુ પાણી મેં કીધું પી લે. નારિયેળ પાણી અને કેટલા વાગી નહીં ઓવા નારિયેળનું ભાઈ બરાબર પૂરી થઈ ગઈ તારો ડો આ ભાઈ હે ને એક કોરનું આવી ગયું કે એક કોરનું જ આવ્યું હતું ખાયો ખા. આ ભાઈ હે ને ખાયો ખા દાબી ગયા મલાઈ. લાવ દે પકડ એ પણ આમાં એ હું જો તો એમાં શરૂઆત થઈ ગઈ કા મલાઈ
હા ભાઈ એને મારા ભાગની મલાઈ ખાઈ ગયા હે તારે મલાઈમાં તો હું ભાઈ જાને ભાઈ હવે ખોટું બોલો માં થોડુંક ખવડાવ્યું સંભળાઈ દીધું આ એટલી મલાઈ તું ખવડાવી. મલાઈ ખાઈ ગયો તું હવે તો મેં મેં આમાં કેવડાવા. તે મને તારામાંથી 150 ખવડાવી નારિયેળનું દીધી. દાન કરી નાખ્યું કોઈ દી કઈ વિડીયો નહીં આ જોયો મોટા પાયે લપ થઈ ગઈ રાજલા છે એટલે ગમે મલાઈ ખવડાવી એમાં તો વિડીયો બનાવી નાખા ગામને કે મેં આ રાતલા મલાઈ તું ખવડાવી મારી ખાઈ ગયો બીજું કાઈ નહીં તારી જ તે મને ખાધી તારા ક્યાં ના નારિયેળ પાડું? માં દીધી હતી હા એટલા નારિયેળ પી ગયા હવે એ તો એનું કેટલા? એટલા એવું બતાવતો નથી કોઈને ફાઇનલી મિત્રો અત્યારે ને વાગી ગયા હાંજના હાથ ને હવે રાજકોટ અમે વહી ગયા કયા અહીં મારું બેગ છે મારા બૂટ લો બેગ આ 10 કરોડનું બેગ કોનું છે એ ડીલ કરવાનું ભાઈ એને હવે તો રાજકોટ પહોંચી ગયા બપોરના 11 વાગ્યાના નીકળ્યા હતા અત્યારે એને 7 વાગી ગયા છે ને એક ધારી ગાડી આવી ગઈ ને ત્યારે માન પડી ગયા અને જે આવતા વેત જ હર્ષિલભાઈની મુલાકાત થઈ ગઈ જય શ્રી રામ મારા ભાઈ જય શ્રી રામ ફૂલ થાકી ગયા ભાઈ એ બૂટે અહીંયા પહેલા ચંપલ પહેરી દીધા હતા પેલા ને હવે ઘરે જઈ અને ફૂલ થાકી ગયા 11 વાગ્યાના ને અત્યારે 7 વાગે તો રાજકોટ ભેગા 200 કિલોમીટર રહેશે 220 કા તો હવે ને ઘર ભેગા થઈ જાય આવી ગયા જો આવજો બાય બાય હો અત્યારે ભાઈ આપણે ને ઘરેથી જમીને આપણે ને કહેતા કોણ લેવા એ ભાઈ ફોર્ચ્યુનર લઈને હો ભાઈ અને વિરાજભાઈ ડ્રાઇવિંગ કરે એ વાત ચાલુ રાખતા હો ભાઈ ફોનમાં વાત ચાલુ રાખતા ભાઈ ડ્રાઇવિંગ કરે ફોન લઈ લીધા અને હવે આપણે જઈશું ઘરે ભાઈ અને ભાઈ ને આજના વ્લોગમાં એટલું જ ભાઈ આજે ફૂલ થાકી ગયા ને કે વાત જવા દો અને તમને બ્લોગ ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરી નાખો જેમાં નવા તો સબસ્ક્રાઈબ કરી નાખો મળી જાય નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું બધું નવા બ્લોગમાં ને કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો કેમ કે આપણા બ્લોગ અમે થોડા દિવસથી જોતા હોય તો મજામાં જ હોય ને ભાઈ અને એ મજામાં હોય તો આ બ્લોગ જોઈ લો એટલે મજામાં હોઈ જઈશું આજે છે રવિવાર ને આજે ને લાભ પાંચમ છે ભાઈ અને મસ્ત મજાના સવારમાં નાઈને થઈ જાય ફ્રેશ આજે લાભ પાંચમ છે તો આજથી આપણે કામની શરૂઆત કરવાની છે ભાઈ અત્યારે વાગી ગયા 10 અત્યારે આપણે જવાનું હોય પહેલાં વેપારી પાસે કામ લેવા માટે પછી માતાજીને નારિયેળને એવું વધારીને આપણે મુહૂર્ત કરી નાખવાનું છે અને હવે ને ક્યાંય રખડવા જવાનું બંધ કરવું પડશે કેમ કે હવે કામકાજ ચાલુ કરી દેવાનું છે અને દુકાને ખુલી નાખીએ મારા પપ્પાએ અને આપણે ઘરે કામ ચાલુ કરી દેવાના તો આજના બ્લોગની અંદર કન્ટિન્યુ જોડાઈ રહી ગયો ભાઈ એને આપણે મુહૂર્ત કરી નાખ્યું છે માતાજીને જો ભાઈ ફૂલ ને નારિયેળ વધારી નાખ્યું છે અને પ્રસાદી ધરી દીધી છે અને હવે આપણે કરવાના એ કામ ચાલુ અમે તમને બતાવું કે આપણે કેવું કામ કરીને થોડીક વારમાં તમને બતાવું પહેલાં મેં તો આ જઈને પ્રસાદી બહારે દેતા આવીને પછી આપણે કરી દઈએ કામ ચાલુ તો ભાઈ આપણે કામ ચાલુ કરી દઈએ ને આપણે જો આવું કામ કરીશું અહીંયા આવું કરતો તો આવું હોય ને એને આમ ખેંચીને કાપી નાખવાનું એક એક કડી કાપવી પડે એમાં આપણે એને પગના હાકડા બનાવી ચાંદીના એટલે આપણે ચાંદી કામ કરી તેને નવા ફોલોઅર્સ હોય ને ખબર ન હોય ને આપણે કહી દઈએ મેં કીધું જો આ કપાઈ જાય ને પછી જો શાંતિથી આમ જો આવી કડિયું બનાવવાની આવી કડિયુંમાંથી આવી કડિયું બનાવવાની પછી આને એક એક કરી અને જોઈન્ટ કરી નાખવાની એક એક કડી જોઈન્ટ કરીને પછી આને બીડી નાખવાની હરિયામ નાખીને અને પછી રેવી નાખવાનું ભાઈ અને મઠર કામ કરીને પછી વેપારીને દઈ દેવાનું આપણે આવું કામ કરી અને દુકાને આપણી ચાલુ થઈ ગઈ કોઈને કાંઈ હોના ચાંદીની વસ્તુ લેવી હોય તો વહી જજો કુવાડવા એડ્રેસ મેં આપેલું જ છે તો ત્યાં વહી જજો આપણી દુકાને કોઈને લેવું હોય પાછા બાકી વાર આવતા નહીં કારણ કે અમારે લોન નથી લેવી એટલે બાકી વાર આપણે લેવા આવતા રોકડે લેવા આવજો બધાય અત્યારે ભાઈ 9 વાગી ગયા 10 ને આપણી ઘરે મહેમાન આવી ગયા તમને બતાવી દો કોણ આવ્યું એ જો ભાઈ આ મારા કાકાનો છોકરો છે આ મારા કાકાનો છોકરો આ મારા ફઈનો છોકરો આ મારા ફઈની છોકરી ને આ મારા કાકાની છોકરી ને આ મારા કાકાની છોકરી બધા લોકો આવી ગયા ઘરે નવા વર્ષના રામ રામ કરવા માટે અને આ વ્લોગ આપણે બનાવવાનો નહોતો આજે પણ મેં કીધું કાલની થોડીક મિનિટ ઓછી હતી તો મેં કીધું આજે આજની 5-10 મિનિટ વધારીને કાલના વ્લોગની અંદર જોઈન્ટ કરી નાખશે એટલે વ્લોગ થઈ જાય થોડોક મોટો ભાઈ અને આ ભાઈ અમારા વ્લોગ બહુ જોવે છે ને આ ભાઈ અમારા વ્લોગ બહુ જોવે છે તું જોઈશ વાહ ભાઈ વાહ તું વતન વાહ સોડા પીધી ને બધાય હવે
હે ને આપણે આની ઘરે જમવા જવાનું હે આની ભાગની દુકાને કા હે ને તમારી ભાગની દુકાન હું રાખો ને ભાગ ખાવા જવાનું હોય ને એના ઘરે એની દુકાને ભાગ ખાવા જવાનું હોય આવશે એવો અમે હાચન હું ખવડાવીશ 200 રૂપિયા ભાગ હે તું કેટલી ખાઈ જઈશ આખો દીમાં એટલી બધી 5 આપણે 200 રૂપિયાનો ખર્ચો કરવાનો 200 નો હું 1000 નો વાહ આ નાના બેન ત્યાં ને એ મને ઓળખો ને હું મારું નામ હોય રાજભાઈ નામે વાહ ભાઈ વાહ બધાય ઓળખે હો ભાઈ આપણને કાકા બચ્ચા પાર્ટી ભાઈ ફૂલ મોજમાં હે હા મારા નામ કાકા બચ્ચા પાર્ટી ભાઈ ફૂલ મોજમાં હે ને અત્યારે જો ગાડીમાં બેઠા ઈ અને કાકાની બધા અંદર બેઠા હતા તો અમે કીધું હાલો ઘડી ગીત ને એવું સાંભળી ગાડીમાં અને વરસાદ જો ભાઈ રાજકોટમાં ધીમો ધીમો ચાલુ થઈ ગયો હે ખબર નથી પડતી કે કઈ ઋતુ હાલે ઘડીક શિયાળો ઉનાળો ચોમાસું કઈ ખબર નથી પડતી બપોરે ફૂલ તડકો હતો 7 વાગે ઠંડી પડતી હતી ને અત્યારે રાતના 10 વાગે વરસાદ ચાલુ થઈ ગયો હે એટલે રાજકોટમાં આવો માહોલ હે તમારા ગામમાં કેવો માહોલ હે ને કોમેન્ટ કરીને કહીજો